ભક્તિ હોય તો મનુષ્યની અંદર, જીવની અંદર વિવેક, ધૈર્ય અને આશ્રય આવે, એમને એમ ના આવે. પણ એના માટે ભક્તિ જોઈએ. ભક્તિ હોય તો એ વિવેક આવે. કયો વિવેક? જે પ્રહલાદજી આપે છે તે, કે આ પર્વતના રૂપે હોય, કે પેલો છાતીમાં પથ્થર, કે માથે પેલું કપડું નાખ્યું, કે અગ્નિ રૂપે, કે જલ રૂપે, કે વાયુ રૂપે, આ બધું એમનું જ તો સ્વરૂપ થયું. હવે હું જો એમનો છું અને આ બધા રૂપે એમણે મારી રક્ષા જ કરવી હતી, તો ક્યાંય મારો વાળ વાંકો થવા દીધો ખરો? ના. તો ક્યાંય ભગવાને મારો વાળ વાંકો નથી થવા દીધો. તો આ વિવેક બતાડે છે કે આ બધા સ્વરૂપે ભગવાન છે. અત્ર તત્ર સર્વત્ર, અન્વય અને વ્યતિરેકથી જે સર્વત્ર છે અને સર્વદા છે. અન્વય અને વ્યતિરેકથી આ સૃષ્ટિનો ભગવાને ઉત્પત્તિ અને વિસ્તાર કર્યો છે. માટે ભગવાન કેવા છે? સર્વત્ર અને સર્વદા, હંમેશા અને બધી જ જગ્યાએ, સર્વત્ર અને સર્વદા ભગવાન જ છે.